દર્શક મિત્રો, આજે આ તપોભૂમિ બાળામાં આપણે એટલા માટે પધાર્યા છીએ કે આપણા દેશની બહુમૂલ્ય એક સંપદા કે જે વર્ષોથી હજારો વર્ષોથી આપણા દેશથી અલિપ્ત થઈ ગઈ અને પછી કુદરતના એવા સંજોગો બન્યા અને ફરી આપણી જે મિલકત, આપણી જે સંપદા એ ફરી અહીં આપણે મેળવી છે અને આ ગુજરાત રાજ્યનું ગૌરવ કહેવાય અને આપણા બધા માટે એક નસીબ કહેવાય કે એ જે જૂની પ્રાચીન સંપદા જેને આપણે વિપશ્યના કહીએ છીએ. તો આજે આપણે અહીં બાળા ગામે કચ્છ વિપશ્યના સેન્ટરના ડૉક્ટર સાહેબ સાવલાજી આપનું સ્વાગત કરીએ છીએ અને આ સંસ્થાનું અત્યારે તમે મેનેજમેન્ટ કરો છો અને સારી રીતે લોકોનો સહયોગ મળી રહ્યો છે, બહુ મોટી સેવા થઈ રહી છે. તો આ આખું કન્સેપ્ટ કેવી રીતે આવ્યું, તમને કેવી રીતે જોડાણા અને આગામી જે અત્યારે નવું પેગોડા બની રહ્યું છે, એક વિશાળ ફલક ઉપર એમનું નામ પણ થઈ રહ્યું છે. આજે ટેકનોલોજીનો જે જમાનો છે એ જમાનાની અંદર આપણે જોઈએ તો આજે બાળા વિપશ્યના માટે ખાસ એક આકર્ષણનું કેન્દ્ર પણ બનતું જાય છે. એટલા માટે દેશ વિદેશથી પણ ઘણા બધા લોકો અહીં આવે છે, જોડાય છે. તો અમને થોડી પણ એક મહત્વપૂર્ણ માહિતી આપશો? બહુ સરસ. વિપશ્યના ભારતની ફક્ત નહીં પણ આખા વિશ્વની જૂનામાં જૂની સાધના પદ્ધતિ છે. સાધના પદ્ધતિ કહું તો બરોબર છે, પણ સારું જીવન જીવવાનું માર્ગદર્શન આપતું એક વિજ્ઞાન છે. એ વિજ્ઞાનનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. સમયે સમયે ભારતમાં વિદ્યા જાગતી હોય છે, અમુક સમય રહી અને પછી એની શુદ્ધતા ખોઈ દે અને વિદ્યા ચાલી જાય. તો એ વિદ્યા ફરીથી 2500-2600 વર્ષ પહેલાં આપણા દેશના એક સપૂત રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમે એ શોધી કાઢી અને એ વહેતા 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 અત્યારે આપણા સુધી પહોંચી આવી છે. એ વિદ્યા એટલી સરળ છે જે સમજે એના માટે અને એટલી ઉપયોગી છે જેની આપણે થોડીક વાતો આજે કરીશું. જી. મનુષ્ય વિશે શું ફરક? દુનિયામાં અરબો માણસોની વસ્તી છે, એમાં આપણે બધા જુદા જુદા કહીએ કે આ તો ભારતીય છે ને આ તો પાકિસ્તાની, આ તો અમેરિકન ને આ જાપાની, કે આ તો હિન્દુ ધર્મ, કે આ બૌદ્ધ ધર્મ, કે આ ક્રિશ્ચિયન ધર્મ, કે મુસ્લિમ ધર્મ, એવી રીતે અનેક રીતે આપણે વહેંચી કાઢીએ. પણ ખરેખર માનવ વચ્ચે એક જ ભેદ છે અને તે ભેદ કોનું મન કેટલું નિર્મળ છે અને કોનું મન કેટલું ગંદુ છે. જેનું મન ગંદુ હશે એ ગંદા કામ જ કરશે, ક્યાં જઈને ચોરી કરી હશે, ડેકોટી કરશે, કે ઝઘડા કરશે, મારામારી કરશે, વગેરે વગેરે. જેનું મન નિર્મળ છે એ સેવાભાવથી આ બિચારો દુઃખી છે ને હું કેમ મદદ કરું, આ બીમાર છે ને હું શું કરું, આ ગરીબ છે ને શું કરું, એવી રીતે મદદ કરીને એ લોકોના દુઃખ દૂર કરતા હશે. અને જે માણસનું મન ગંદુ છે ને ગંદા કામ કરે છે એ પણ જો આ વિદ્યાના સંપર્કમાં આવીને પોતાના મનને નિર્મળ કરે તો આખો બદલી જાય. આ સિવાય બીજો કોઈ ભેદ છે જ નહીં. ઉપરથી ભલે કહીએ કે આનું ચાંદીનો સફેદ છે, આનો ગૌણ છે, આનો પીળો છે, આના વાળ આવા ગુંગળાલા છે, આનું મોઢું એવું છે, આનું નાક એવું છે, એ તો ઉપરના દેખાવો છે, તો ખરેખર ભેદ એ છે. તો હવે મુખ્ય વાત આવી જે મનની નિર્મળતાને મનની, તો મન વિશે કોઈ જાણતું જ નથી. આપણા વિશેની સચ્ચાઈને આપણા અનુભવથી કેમ જાણવું એનું વિજ્ઞાન જ ક્યાં ન મળે. સાયકોલોજીના પુસ્તકો થાય, મનનું એ બધું બહારનું કોઈનું જ્ઞાન ભણાવ્યા કરે, પણ પોતે સ્વયં કેમ અનુભવ કરી શકે એ થયું. હવે એની વિશેષતા સમજીએ. દુનિયાના દરેક માણસમાં પોતાનું ગમતું બનતું હોય, પોતાનું અણગમતું બનતું હોય અને બધું ખરેખર અણગમતું બનતું હોય.
ચાહે પતિ પત્નીના સંબંધ હોય, ચાહે મા બાપ દીકરાના સંબંધ હોય, ભાઈ બહેનના સંબંધ હોય, મિત્રોના સંબંધ હોય, ધંધાના વેપારીના રોકડા, બધી જ જગ્યાએ અણગમતું બનતું હોય અને કંઈ ખબર ન પડે આપણે ચીડચીડાટું કરી દઈએ, ગુસ્સા ધરાઈ જઈએ, ક્યારેક નિરાશમાં બની જઈએ. આ બધાના થકી આપણને નુકસાન જ થાય. આપણું બ્લડ પ્રેશર બગડે, આપણું પાચન બગડે, આપણા શરીરમાં તણાવ આવી જાય વગેરે. તો ઘટના તો બહાર ઘટી, પણ આ તો બધું મારી ભીતર થયું. એના વિશે હું જાણતો જ નથી કે મારી ભીતર શું થયું છે. તો આ વિદ્યા બહિર્મુખી ઉપરથી આપણું ધ્યાન હટાવી કરી અંતર્મુખી બની આપણા અંદર આ મનના મેલ કે મનના વિકાર એ ક્યાં જાગે છે, કેવી રીતે જાગે છે જાણીએ અને ત્યાર પછી એનો સ્વભાવ શું છે સમજીએ અને ત્યાર પછી એના ઉપર રોક કેમ લગાવીએ. અને જેને જેટલી રોક લગાવતા આવડી એટલું તત્કાલ એનું જીવન સારા તરફ બદલવા માંડ્યું. આવી સુંદર વિદ્યા આ વિપસના કેન્દ્રની અંદર 10 દિવસના નિવાસી શિબિરોમાં શીખવામાં આવે છે, જેનું કોઈ ફી કે કંઈ જ નહીં. તો બધાને એમ થાય કે ફી કંઈ નથી, 10 દિવસ અહીંયા રહેવાની સગવડ, 10 દિવસ ખાવાની સગવડ, તો આ તો કોઈ ગવર્મેન્ટ પાછળ હશે, કાં કોઈ બીજું કોઈ સંસ્થા પાછળ હશે જેનો કંઈ ધ્યેય હશે ક્યાંથી ચૂસણ કરવાનું ડોનેશન મળતું હશે. પણ ખરેખર તો જે લોકો સાધના કરી જાય 10 દિવસ એવું લાગે મને આટલો લાભ થયો તો મારી પત્નીને થાય, મારા ભાઈને થાય, મારા બાપુજીને થાય, મારા મિત્રને થાય, આને થાય, પેલો બહુ દુઃખી છે એ કેવી રીતે આવશે. તો એના માટે સ્વઈચ્છાથી પોતે જે 10 દિવસના શિબિર કર્યા પછી જે દાન કરે એ દાનની શુભ ચેતનાથી આ સંસ્થા ચાલી રહી છે. તો એની અંદર એ શીખવવામાં આવે છે કે આપણે આપણા વિશેની સચ્ચાઈ કંઈ જ નથી જાણતા. બહારથી ઘણું બધું જાણીએ છીએ, દુનિયાનું બહારનું, અંદરનું કંઈ નથી જાણતા. તો 10 દિવસના અહીંયા આવી ગયા. આ એક પ્રકારની સ્કૂલ જ છે કે જેનું આનું શિક્ષણ અપાય છે. પણ સ્કૂલનું વાતાવરણ એક અદ્ભુત છે. એનું વાતાવરણ શાંતિ ભરેલું અને એવા તરંગથી તરંગી થયેલું કે જ્યાં વિદ્યા શીખી બહુ સહેલું થઈ પડે, બહાર એટલું શીખવું સહેલું નથી પડે. તો આ સ્થાનની વિશેષતા થઈ. અહીંયા પુરુષ અને સ્ત્રીઓને અલગ અલગ રહેવાનું હોય છે, તેની માટે નિવાસોની એવી રચના. અને દરેક જણ એક રહે તો ક્યાં વાત કરવાનો પ્રસંગ ઊભો ન થાય અને પોતાનું કામ સારું કરી શકે એવા બધા નિવાસોની અહીંયા છે. બધા સાથે બેસીને સાધના કરી શકે એવો ધર્મ હોલ 1, 2, 3, 4 છે. અને એકાંતમાં બેસી કરી જેવી રીતે આપણે પર્વતની ગુફામાં ગઈએ એકાંતમાં બેસીને સાધના કરીએ એવી જ અહીંયા પગોડા કહીએ છીએ, ચૈત્ય કહીએ છીએ, જેમાં એક શૂન્યાગાર, જેમાં એક જ બેસીને સાધના કરી શકે એવી લગભગ 200 શૂન્યાગારો અહીંયા છે. બાજુમાં એક બીજું કેન્દ્ર આનું જ ઊભું થઈ રહ્યું છે, ત્યાં પેગોડા બન્યું છે. અત્યારે એની અંદર 116ની સંખ્યા એક જણ બેસીને કરી શકે એવી છે. હવે અહીંયા શું શીખવવામાં આવે છે મહત્વનું જરા પૂછી લઉં. કેટલા મિનિટનું તમારું છે? વાંધો નહીં. ટેક યોર ટાઈમ. અચ્છા, અહીંયા અલગ અલગ આવ્યા રહ્યા. હવે અહીંયા શું શીખવવામાં આવે છે? તો અહીંયા પહેલાં અહીંયાના નિયમો બહુ કડક કે તમે 10 દિવસના શિબિર માટે આવ્યા છો તો તમારી સ્વેચ્છાથી આવો અને વચ્ચેથી બિલકુલ જવાનું બીજા નહીં કરતા. ગમે તેટલું તમને અઘરું લાગે, મુશ્કેલી ભરું લાગે તો વચ્ચેથી શિબિર છોડવાનો કોઈ પણ પ્રયત્ન નહીં કરતા. આ પહેલી અગત્યની વાત. બીજી અગત્યની વાત કે અત્યાર સુધી તમે આધ્યાત્મના નામ ઉપર ગમે તે કર્યું હોય, પણ આ 10 દિવસ માટે જે વિદ્યા અહીંયા જેટલી શીખવામાં આવે છે, જેવી રીતે શીખવામાં, બસ એટલું જ કરવું છે જેથી આપણે એને સરસ ટ્રાયલ આપી શકીએ અને જાણી શકીએ કે વિદ્યા આપણા કેટલા કામની છે. તો બીજું કંઈ જ નહીં, બધું બાજુ ઉપર. કોઈની નિંદા નથી, બીજું ખૂબ સારું હોઈ શકે છે, પણ અહીંયા તો આ વિદ્યા શીખવી છે
એટલે આપણે એની પૂરેપૂરો ન્યાય આપવા માટે 10 દિવસ માટે જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે કામ કરીશું. ત્રીજી એક બહુ જ અગત્યનો નિયમ, કારણ કે આપણને અંદર જોવું છે તો 10 દિવસ માટે મૌનનું પાલન છે. મૌનનું પાલનનો અર્થ પણ બરોબર સમજીએ કે આટલા બધા સાધકો અને સાધિકાઓ આવશે, આપસમાં બિલકુલ વાતચીત નહીં કરે, પણ સાધના સંબંધી પોતાને કંઈ મુશ્કેલી હોય તો અનેક વખત શીખવનાર આચાર્ય પાસે જઈને વાત કરી શકે છે અને સમાધાન મેળવી શકે છે. વ્યવસ્થા સંબંધી કંઈ મુશ્કેલી પડે તો જે વ્યવસ્થામાં છે એની પણ સાથે બે વાત તમે કરી શકો. પણ મુખ્યત્વે તો સંપૂર્ણ મૌન રાખી જે પ્રમાણે સૂચનાઓ મળે છે એ પ્રમાણે સાધના કરવાની હોય છે. આ સાધનાના 3 મુખ્ય પહેલું છે. પહેલું છે જેની આપણે વાત નહીં કરીએ કે તમે અહીંયા આવ્યા છો તો તમને કોણ લઈ આવો અહીંયા? કોઈકની પાસે તમે વાત સાંભળી, ક્યાંક વાંચી, ક્યાંક ટીવીમાં જોઈ કે કંઈ પણ થયું તો તમારી શ્રદ્ધા જાગી કે જઈને હું પણ જોઈ આવું, આ લોકો આટલું બધું બોલે છે કે આટલો સારો લાભ થાય છે જીવનમાં, હું જઈને તો શ્રદ્ધા ઉત્પન્ન થઈ. હજી શ્રદ્ધા ઉપરની છે, હજી અનુભવી નથી, પછી શ્રદ્ધા એને લઈ આવી. અહીંયા લઈ આવી અને તરત જ એને શ્રદ્ધામાં સ્થાપિત થયા અને ત્યાર પછી તરત જ નક્કી કર્યું કે 10 દિવસ માટે તો અહીંયા હું 5 શીલનું કડાઈથી પાલન કરીશ. અહીંયા શીલનું પાલન કરવું બહુ સહેલું, બહારનું વાતાવરણથી બિલકુલ કટઓફ છીએ, અહીંયા મૌન છે, તો આપણે ક્યાં કોઈની હત્યા કરવા જઈશું, ક્યાં કોઈની ચોરી કરવા જઈશું, ક્યાં આપણે વ્યભિચાર કરવા જઈશું? અહીંયા તો 10 દિવસ માટે બ્રહ્મચર્યનું જ પાલન કરીશું. ક્યાં જૂઠું બોલીને કોઈને ઠગવા જઈશું, ક્યાં માદક પદાર્થો, દારૂ કે ગુટકા કે એવું કંઈ લઈશું, અહીંયા ડ્રગ્સ લઈશું. તો જે માણસ આ 5 શીલનું પાલન કરે છે તેનું મન એવું તૈયાર થઈ જાય છે કે જે શીખવામાં આવશે તે હું બહુ સારી રીતે શીખી શકીશ. તો 10 દિવસ માટે અહીંયા શીલનું પાલન બહુ જ સરળ, સિવાય કે એક મૌન કારણ કે આપણી આદત ન રહી તો વળી કંઈક બોલવાનું મન થાય, પણ જે કડકાઈથી પાલન કરે એને આ વિદ્યાનો એટલો બધો લાભ મળે 10 દિવસનો, એટલે એના માટે ખૂબ આગ્રહ રાખીએ. 5 નિયમ લઈ લીધા અને પછી તરત જ સાધના શરૂ કરી મૂકીએ. બધા લોકો સાથે પુરુષો બેઠા, એક બાજુ મહિલા બેઠા, હોલમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. અને તરત શીખવામાં આવ્યું કે આપણે આપણા વિશેની સચ્ચાઈને જાણવી છે તો ક્યાંથી શરૂઆત કરીશું? તો આપણા વિશે પહેલી સચ્ચાઈ શું આમ બેસી ગયા તો કે જ્યાં સુધી આપણે જીવન છીએ ત્યાં સુધી તો આપણો શ્વાસ ચાલે જ છે, તો એ આપણા વિશે સચ્ચાઈ છે, કલ્પના નથી. અહીંયા એક મુખ્ય ભેદ પડી ગયો. અત્યાર સુધી મનને વશ કરવા માટે જે કંઈ પણ વિદ્યાઓ હતી એ બહાર લોકોએ આનંદ લીધી. જ્યારે આ એક વિદ્યા એવી આવી કે જેણે પોતાના મનને વશ કરવા માટે પોતાના વિશેની સચ્ચાઈનો જ આનંદ લીધો. એ માટે વિપશ્યનાની સંપોષ આવી શકે એવી બીજી કોઈ વિદ્યા દુનિયામાં નથી. અને જેવું આપણે કુદરતી રીતે અંદર આવતા બહાર જતા શ્વાસને નાક પાસે જોઈશું તો તરત જ ઉજાગર થશે કે આપણું મન કેવું છે. આપણે તો નક્કી કર્યું કે મારે એક અંદર જતા બહાર આવતા શ્વાસને જોવું છે, પછી તો 1-2 શ્વાસ જોયા ન જાય ત્યાં તો મન ભાગી ગયું, જોવાનું ભૂલી ગયું. આવું આપણું ચંચળ મન છે. સાંભળ્યું તો બહુ જ હતું કે મન તો વાંદરા જેવું છે ને, મળકટ મન છે ને, ચપલ છે ને. આજે તો હું જાતે અનુભવ કરું છું કે જો મારું મન આમ છે તો તરત જ એને શીખવવામાં આવે કે આવા ચંચળ મનને આપણે કેમ વશ કરીશું, એની આખી ટેકનિક શીખવવામાં આવે. એવી રીતે ધીરે ધીરે સાધના આગળ વધી જાય અને 3 દિવસના સમયની અંદર મન એટલું સમાધિસ્થ એક સાધનાનું થઈ જાય છે કે એ આપણા વિશેની સૂક્ષ્મ સચ્ચાઈ જાણવાને લાયક થાય છે. અને એની એક મોટી સચ્ચાઈ એ ખબર પડે કે બહારથી તો આપણે આવા જ દેખાઈએ છીએ,
તો ખરેખર તો મારી વિચાર અંદર કંઈ ને કંઈ પરિવર્તન થઈ રહ્યા છે. બુદ્ધિથી આપણે જાણતા હતા કે આપણે જન્મે જ્યારે નાના હતા ત્યારે એટલે મોટા થયા, હજી મોટા થઈશું, પણ પ્રતિ ક્ષણ આપણે બદલી રહ્યા છીએ, કદી જાણ્યું ન હતું. તો આ વિદ્યા પહેલી વખત આપણને પ્રત્યક્ષ આપણા વિશેની સચ્ચાઈનો અનુભવ કરાવશે કે આપણી અંદર પ્રતિ ક્ષણ પરિવર્તન થઈ રહ્યા છીએ અને આપણે ધીરે ધીરે આપણા અંતિમ સમય સુધી જઈ રહ્યા છીએ. આ જે અંદર સચ્ચાઈ જોવાની જે વિદ્યા છે એને જ વિપશ્યના કહે છે. પશ્યના એટલે જોવું, વિપશ્યના એટલે વિશેષ રીતે જોવું, કે જે આપણા વિશેની સચ્ચાઈ છે એને સાક્ષી ભાવથી જોઈએ. તો એ વિદ્યા ચાલી. હવે આ વિદ્યા જેવી તમે શ્વાસને જોવા માંડ્યા, કે જેવી આ સંવેદનાને શરીરને જોવા માંડ્યા, કેવું અંદરથી જ્ઞાન જાગે છે. જે જ્ઞાનને અનિત્ય વિદ્યા જ્ઞાન કહેવાય છે એ વિપસના સિવાય બીજે ક્યાં પણ ન મળે તમને. આપણા વિશેની સચ્ચાઈ જેના તરફ આપણે બિલકુલ અજ્ઞાન હતા, તો અત્યાર સુધીનું આપણું જીવન બાળથી આપણે ગમે તેટલા હોશિયાર હોઈએ, ગમે તેટલી ડિગ્રી મેળવીએ વગેરે, તો કદી સચ્ચાઈને અનુભવથી જાણી નહીં. તો પહેલી વખત આપણે આપણા વિશે જોયા તો વિપસના એટલે વિશેષ રૂપથી આપણા વિશેની સચ્ચાઈને જાણવું કે બધું આપણી અંદર પ્રતિ ક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે. તો આ વિપસનાની બીજી વિશેષતા. ત્રીજી વિશેષતા કે જે પરિવર્તન થઈ રહ્યું છે, જે આપણે સ્વયં અનુભવ કરીએ છીએ, તો તરત ખબર પડે કે એના ઉપર મારું તો કંઈ કાબુ જ નથી. એને કહું કે તો આમ બદલતો કંઈ બદલતું નથી, આ તો પોતાની રીતે થયા કરે છે. તો જે સતત પરિવર્તનશીલ છે, જેના ઉપર મારો કાબુ નથી, તો અંદરથી એક જ્ઞાન જાગે, વિવેક જાગે, અંગ્રેજીમાં કહીએ તો વિસ્ટમ જાગે. કે શું જાગે? કે જે પોતાની મેળે બદલી રહ્યું છે એના ઉપર પ્રતિક્રિયા શા માટે કરું, એને દૂર કરવા માટે શા માટે કરું? એને દૂર કરીશ તો કાં દ્વેષ જશે, કાં રાગ જશે, મારું મન મેળો કરીશ. તો પહેલી વખત સમજ આવી કે મારું મન ક્યાં વહેલું થાય છે અને ક્યાં એને હું નિર્મલ કરી શકું. તો આ વિપસના ત્યાં આપણે લઈ ગઈ. પછી રોજે રોજ આગળ વધારતા એ જ્ઞાનના ઊંડામાં લઈ જાય. 10 દિવસનો સમય તો બહુ જ ટૂંકો, પણ આખી વિદ્યાનો એક ઝાંખો ખ્યાલ એક આવેલા સાધકને સ્પષ્ટ રીતે થાય. કોઈકને વધુ, કોઈકને ઓછું, દરેક પોતાની લાયકાત પ્રમાણે, પણ દરેક જણ કંઈક ને કંઈક પોતાનું સ્વભાવમાં પરિવર્તન લઈને જાય. ઘરે જાય તો ઘરવાળા બધા કહેશે કે પહેલાં આવી ઘટના બનતી હતી ત્યારે તમે આટલા ગુસ્સે થઈ જતા, અત્યારે જરા ઓછા થાવ છે એનું શું કારણ? પહેલાં આવું બનતું હતું, તમે આટલા ભયભીત થતા હતા, હવે કેમ આવું થયું? પહેલાં જરાક આવું કંઈ થતું તમે ડિપ્રેશનમાં ચલા જતા, હવે કેમ નથી જતા? તો ખબર પડી ગઈ કે મારા મનની અંદર નિર્મળતા આવી, પરિવર્તન આવ્યું, મારા જીવનની આખી ગાડી બદલાઈ ગઈ. તો આ ફક્ત 10 દિવસના પહેલા શિબિરમાં જેને નિષ્ઠાપૂર્વક સાધના કરી એ દરેક સાધક કંઈક ને કંઈક સારું મેળવી જશે, જે એના જીવનની અંદર વધુ સુખાકારી લાવશે. અગર જેના જીવનમાંથી, એના દુઃખોમાંથી થોડી ઘણી અંશે પણ મુક્ત કરશે. તો આવી કલ્યાણકારી વિદ્યા અહીંયા શીખવામાં આવે છે. અત્યારે મારી મુશ્કેલી એ છે કે આ કેન્દ્ર અત્યારે જ્યાં આપણે બેઠા છીએ એની અંદર હું લગભગ પોણા 200 જણને લઈ શકું છું. અને મારી પાસે 250-300 એપ્લિકેશન આવે તો હું કોને હા કહું, કોને ના કહું, તો વેઇટિંગ લિસ્ટ થઈ ગઈ. તો લોકોમાં જાગૃતિ આવી કે આ તો વિદ્યા શીખવા જેવી છે, આપણા જીવનની અંદર આટલું બધું સારું કરે છે. જેવી રીતે કે હું જે વખતે પહેલી શિબિરમાં ગયો, મને એટલું સારું લાગ્યું, ઘરે આવીને મારી પત્નીને કહ્યું કે તું ગમે તેમ કરીને 10 હું ઘર ગમે તેમ સંભાળી લઈશ. એ જઈ આવી મારું ઓળ વધી ગયું, એને ખૂબ સારું લાગ્યું. મારું અમારા છોકરાઓ બધા કરવા માંડ્યા. તો બધાને તો જે અહીંયા આવે છે બીજા અનેક લોકોને પોતાના થતા લાભને
તો અહીંયા બાજુમાં એક બીજું કેન્દ્ર ઊભું કર્યું કે જ્યાં ફક્ત જે લોકો લાંબો સમય સુધી તપસ્યા કરવા માગે છે એની માટે સબળ નિર્માણ કરીએ. તો એને દીર્ઘ શિબિર કહીએ કે લાંબો શિબિર કહીએ, એને માટે બીજું કેન્દ્ર ઊભું થઈ એ પણ તૈયાર થઈ ગયું. દરેક કેન્દ્રમાં લોકો પોતાની રીતે અકેલા રહીને સાધના કરી શકે એવી શૂન્યાગારમાંથી જે પેગોડા છે તે અહીંયા છે અને બીજું પેગોડા ત્યાં પણ તૈયાર થઈ ગયું. દરેક રીતે સફળતાપૂર્વક કામ કરી શકે. આની બીજી વિશેષતા એ છે કે આપણે તો કચ્છમાં છીએ. કચ્છ તો એક પછવાડાનો પ્રદેશ, ત્યાં પહોંચવું હોય અઘરું કે રણનો પ્રદેશ, પૂરતો વરસાદ નથી થતો, ખબર નહીં પાણી મળશે કે નહીં, ત્યાં ખાવાનું કેવું મળશે વગેરે. પણ અહીંયા જોયું કે આખા ભારતમાંથી લોકો અહીંયા આવે છે. કોઈ કે હું ઓડિશાથી આવું છું, કોઈ કે હું પંજાબથી આવું છું, કોઈ કે હું કેરળથી આવું છું, બીજેના રાજ્યોમાંથી, વિદેશથી પણ આવે છે. એ તો ભારતની વાત છે. ત્યાર પછી બહુ સરસ વાત કરી એમને. જેમ ખબર પડવા માંડી કે અહીંયા આટલું સરસ શાંત વાતાવરણ છે, સરસ રીતે તો દુનિયાભરથી લોકો આવવા માંડ્યા. તો પહેલાં દરેક શિબિરમાં 40% લોકો વિદેશના હતા અને 60% લોકો ભારતના. કોઈ કે હું અમેરિકાથી આવું છું, કોઈ કે હું યુરોપમાંથી આવું છું, કોઈ કે હું ઓસ્ટ્રેલિયામાંથી આવું છું, કોઈ કે હું થાઈલેન્ડમાંથી આવું છું, જાપાનમાંથી આવું છું. આપણને ખબર ન પડે, અમુક દેશના નામે ન સાંભળ્યા એ લોકો અહીંયા આવી ગયા. તો આવી રીતે આ વિદ્યા આખી દુનિયાના માનવ માટે થઈ ગઈ અને લોકો આવે છે. છેલ્લા 2 વર્ષથી એક મુશ્કેલી આવી ગઈ. એક અહીંયા આગળનો ગહેરાઈથી અભ્યાસ થઈ શકે એવો 30 દિવસનો શિબિર ચાલતો હતો અને તેની વચ્ચે કોરોના આવી ગયો અને સરકારે બધું બંધ કરાવ્યું છે. તો આ તો વચ્ચેથી બંધ કરવું પડ્યું. તેમાં કેટલાય વિદેશી સાધકો હતા. હવે એમને માટે ક્યાં જવું એ મુશ્કેલ થઈ ગઈ. એરલાઇન બધી બંધ થવા માંડી. તો હવે અહીંયાથી બહાર જાય તો કોઈ હોટલ વોટલ રહેવા નથી બિઝનેસ બહારવાળાને, તો બધી મુશ્કેલ થઈ. ટ્રાવેલિંગ માટે મુશ્કેલી. તો એવા કેટલાક લોકો હતા કે અહીંયા 2, 3, 4 મહિના સુધી રહ્યા, પ્રેમથી સાધના જ કરતા રહ્યા અને જ્યારે સફળ થઈ જતા રહ્યા. એ લોકો કદી ન ભૂલી શકે કે આટલું સારી રીતે થઈ શકે છે. તો આવી જાતની આ સંસ્થાની અંદર કામ થાય છે. હવે આના 3 ચરણ કયા? તો એક છે શીલ સદાચારનું જીવન જીવવું. એ માણસને શીખવામાં આવે કે હું શીલ સદાચારનું જીવન જીવું છું તો કોઈના ઉપર ઉપકાર નથી કરતો, મારા પોતાના ઉપર જ ઉપકાર કરું છું. કેવી રીતે કરે છે એ સમજવું બહુ જ સહેલું છે. કે જે વખતે મારે કંઈ ઝઘડો કરવો હોય કે મારામારી કરવી હોય કે કોઈની હત્યા પણ કરવી હોય, એ કેવી રીતે થઈ શકે? જો મારા મનમાં કંઈ ક્રોધ જાગે કે એવું ગુસ્સો જાગે તો પછી મારી શકું? જેવું મારા મનમાં ક્રોધ થયું મેં મારી જ હત્યા કરી નાખી, મારી સાથે કોઈ નાખી. તો સૌથી પહેલાં તો મેં મારું જ નુકસાન કર્યું. તો હું જો હત્યા નથી કરતો અને આ રીતે રહું છું તો બીજા બધાને તો લાભ થયો, તો મારે કેટલો લાભ થયો? મારી અંદર ક્રોધ ન જાગ્યા, કેટલી શાંતિ રહી મારી અંદર. હું જ મારી શાંતિનો આનંદ કરતો હતો, બીજાનું તો કરતો ત્યારે કરે. તે દિવસે ચોરી કરી, કોઈ વસ્તુ આપણે લઈ લીધી તો એ બીજાને તો નુકસાન થયું, પણ ચોરી ક્યારે કરી? જ્યારે મારી અંદર લોભ જાગ્યો, કંઈ થયો તો મારું મોટું ગંદુ થઈ ગયું, તો મારું પોતાનું જ નુકસાન કરી ગયું. આપણે જ્યારે લોકો વ્યભિચાર કરે છે, મનમાં ખૂબ કામ વાસના જાગે ત્યારે પોતાનું જ નુકસાન કર્યું પછી બહારનું નુકસાન કરશે. જે માણસો જૂઠા બોલીને બીજાને ઠગે છે એ પહેલાં તો પોતાનું જ નુકસાન કરે પછી બીજા જ બધાનું કરશે. અને જે લોકો નશોપતો કરે છે એ પહેલાં તો પોતાનું જ હોશ ખવાય નહીં, ખબર નહીં કેવું વર્તન કરે બીજાને નુકસાન કરતા, તો પહેલાં તો પોતાનું જ નુકસાન કરે. તો 5 શીલનું પાલન કરવું એ કોઈના ઉપર ઉપકાર નથી કરતા, આપણા પોતાના જ સારા માટે, આપણી પોતાની સુખ શાંતિ વધે એટલા માટે 5 શીલનું આપણે પાલન કરીએ છીએ. હવે જેવું શીલનું પાલન કરવાનું નક્કી કર્યું, અહીંયાના વાતાવરણમાં તો બહુ જ સરળ હોય છે પણ કેટલું અઘરું હોય છે, કારણ કે આપણું મન જ આપણા વશમાં ન હોય, ન કરવાનું હોય અને કરી દે છે. નાના છોકરાને કોઈને શરદી થઈ છે
ને આપણા ફ્રીજમાં આઈસ્ક્રીમ પડી જાય ને કંઈ તો ઠંડુ બંધુ નહીં ખાતો, નહીં તો તારી શરદી વધી જશે, તાવ વધી જશે. જરાક માં આમ થઈ તો જે ફ્રીજ ખોલીને ખાઈ લે. શા માટે કર્યું? કે મન એનું વશમાં નથી. આપણે બધાનું તો મન એવું જ છે કે આપણે ઘણી સારી વસ્તુ સમજતા હોઈએ તો કરી ન શકતા હોઈએ, કારણ કે મન જ વશમાં ન હોય. એટલે આપણે જૂઠું પણ બોલતા હોઈએ, ચોરી પણ કરતા હોઈએ, માદક પદાર્થોનું સેવન કરતા હોઈએ, ઝઘડા કરતા હોઈએ, મારામારી કરતા હોઈએ. તો આવી લાભદાયી વિદ્યા જેને સદાચારનું જીવન કર્યું, શીલ પાલન કર્યું, એ આપણા પોતાના માટે લાભદાયક છે. એ સંદેશો જેમ પહોંચે તેમ ઘર ઘર શાંતિ આવી જાય. આ એનું પહેલું ચરણ. બીજું ચરણ, જેમ જેમ મન વશમાં આવતું હશે તેમ તેમ સદાચારનું પાલન શરૂ બનશે. જ્યાં સુધી મન વશમાં નથી, સમજ તો ઘણો તો કરી ન શકતો, ખોટ કરી બેસી જૂઠું તરત બોલી લઉં. અને આ તો આપણા બધાનો અનુભવ છે કે ઘણી સારી વસ્તુ આપણે જાણતા હોઈએ તો કરી ન શકતા હોઈએ, કારણ કે તો મનને વશ કરવાનું, જેને સમાધિનો અભ્યાસ કહે, એ બીજું પગલું. અને તે સમાધિની એક વિશેષતા એની કહે છે સમ્યક સમાધિ. સમાધિ તો સામાન્ય પણ હોય, કોઈ નામ લઈને કરો, કોઈ મંત્ર લઈને કરો, કોઈ જપ કરીને કરો, કોઈ રૂપ આકૃતિ, કોઈ દેવી દેવતાનો મૂર્તિ લઈને કરો. તો એ બધું બહારનું છે, આપણા વિશેની સચ્ચાઈ નથી. આપણા વિશેની સચ્ચાઈ તો આપણો શ્વાસ છે, જેના ઉપર મને એકાગ્ર કરવામાં જાય. તો સમ્યક સમાધિ થઈ, તો સમ્યક સમાધિ મોટું કામ કર્યું કે આપણી અંદર જે સૂક્ષ્મ સચ્ચાઈઓ ચાલી રહી છે એ જાણવાની શક્તિ પેદા કરી. તો સમ્યક સમાધિ, આનું ત્રીજું ચરણ પ્રજ્ઞા, ત્યાં આપણને લઈ જશે. પ્રજ્ઞા એટલે પ્રત્યક્ષ અનુભૂતિનું જ્ઞાન. જે મેં જ્ઞાનનો અનુભવ કર્યો એને કોઈ ખોટું ન કહી શકે, એને કોઈ બદલી ન શકે. તો એ પ્રજ્ઞ જ્ઞાન, તો ભારત દેશની તો વિશેષતા હતી કે ભારત દેશનું શિક્ષણ એવું હતું કે એક એક આદમીને આપણે સ્થિત પ્રજ્ઞ બનાવવા છે. આપણો ગીતાનો મુખ્ય ઉદ્દેશ સ્થિત પ્રજ્ઞતા છે. એ થવું કેમ? એ વિદ્યા લુપ્ત થઈ ગઈ. તો આ વિપસના વિદ્યા ત્યાં લઈ જશે ને આપણે પ્રજ્ઞાની અંદર સ્થિત કરી શીખવશે. અને જેટલી પ્રજ્ઞા આપણી અંદર આવી એટલી એક બાજુ આપણા મનમાંથી કલુષિત ગઈ, બીજી બાજુ આપણા મનની અંદર સુખ શાંતિ એટલે આવવા માંડી. તો આવું સરસ આ વિદ્યા 10 દિવસના નિવાસી શિબિરમાં શીખવવામાં આવે છે. જે લોકોને વધુ જાણવાની ઈચ્છા હોય એની માટે વધુ સફળ છે કે જ્યારે એને લાયક થાય કે હવે હું વધુ ઊંડાણથી અભ્યાસ કરીશ, જેનો આચાર્ય સમજી શકે. એના નિયમો પણ છે કે હવે હું 20 દિવસની સાધના કરું, એની માટે પણ સગવડતા હું, એની માટે ચોક્કસ ટાઈમ ટેબલ. હવે કંઈક એનાથી તો વધુ 30 દિવસની પણ કરી શકું. એનાથી બધું હવે તો મારી પરિપક્વતા એટલી આવી, મારે ખૂબ ઊંડાણથી કરવું છે, 45 દિવસમાં કરી શકે. આ બધી સગવડો અહીંયા છે અને નિયમિત અહીંયા આવા શિબિરો લાગ્યા કરે છે. તો આ જાતનું આ કેન્દ્રનું આખું છે. અને જે લાભાન્વિત થઈ જાય છે, બીજા અનેક લોકોને જાગૃત કરે છે અને ત્યાંથી વધુ લોકો તૈયાર આવે છે. તેને પહોંચી વળવા માટે તમે મને મદદ કરજો કે કેવી રીતે કરવું છે. એક તો આ વિદ્યા વિશેની ખબર ખૂબ પહોંચવું પડે, અને બીજું કે અહીંયા બધાને સરસ રીતે આપણે કરી શકીએ. હવે અગત્યનું છે કે જે માણસ 10 દિવસ માટે અહીંયા શીખવા આવે છે, એને અહીંયા રહેવાનું મળે છે, એને અહીંયા ખાવા પીવાનું મળે છે, શુદ્ધ શાકાહારી ભોજન. આ બધું ક્યાંથી આવે છે? જરૂર આની પાછળ કોઈ સરકાર હશે, અગર કોઈક એવી સંસ્થા હશે જેનો કંઈક અંદરથી ઉદ્દેશ હશે કે લોકોને આનંદ આપી દેવું. ત્યારે આ વિદ્યાને શુદ્ધ ધર્મ કયો તો બધું અહીંયા શુદ્ધ ચેતનાથી થાય. કે જે લોકો 10 દિવસ લઈ કરીને લાભાન્વિત થયા, જે પોતાના ભાઈ બહેન કુટુંબીને બધાને મોકલવા, તેની તરફ એ લોકો કેમ શીખશે? તો શિબિર કર્યા પછી પહેલા દિવસે નહીં, પહેલા દિવસે કોઈ આવી કે હું તમને લાખ રૂપિયા આપું છું, કોઈ લેશે પણ નહીં. તું પહેલાં અનુભવ કર, તને સારું લાગે પછીની વાત છે. તો જે લોકો 10 દિવસ પૂરા કરીને જાય તે પોતાની સ્વઈચ્છાથી
જેટલું પણ આપો કોઈ કહે નહીં એને એ આપી કરીને જાય એવી સોચ નથી આ સંસ્થા. આજ જે વસ્તુ ચાલી રહી છે લગભગ 32 થી 35 વર્ષ થવા આવશે. હવે આ વધુ માગમાંથી શું કરવું? તો વાગડ અહીંયાથી ઘણું દૂર છે, તો ત્યાં એક બીજું કેન્દ્ર ઊભું કરવાનું નક્કી કર્યું. તો તેના માટે જમીન પર ખરીદાઈ ગઈ અને હવે ત્યાં નિર્માણ કામ શરૂ થવાનું છે, જેથી આપણે ત્યાં બીજું કેન્દ્ર થશે. ત્યાં નખત્રાણા તાલુકામાંથી કેટલા ભાઈ ખબર લઈને આવ્યા, અમે પણ જગ્યા જોઈ રાખી છે, ત્યાંય કરવું છે. અંજારવાળા તો ક્યારની મારી પાસે પડ્યા છે કે ત્યાં અંજારમાં તો એક આવું કેન્દ્ર બનાવવું. તો ગાંધી મોહનવાળા કહે કે મુખ્ય તો આપણું ગાંધીધામ છે, ત્યાં દરિયા આટલું મોટો પોર્ટ, ત્યાં તો આવું કેન્દ્ર થવું જ જોઈએ. તો આપણી ઈચ્છા છે કે તાલુકે આવું કેન્દ્ર આવી જાય. સમય પડતા એ પણ થવાનું છે, પણ અત્યારે આ કેન્દ્ર પછી રાપરનું તો થશે, નખત્રાણા તરફ બીજી જગ્યાએ પણ આવી જશે. તો જેથી કરીને જેમની પણ ઈચ્છા છે એમને કોઈને પણ વેઇટિંગ લિસ્ટ પર પણ ના રાખવું પડે, જ્યારે ઈચ્છા થાય ત્યારે શીખી શકે. આવું આ સરસ કેન્દ્ર છે. શિક્ષણની વાત નીકળી તો અત્યારે આપણે બધા 18+ 10 દિવસના કોર્સમાં જોડાયા છે. હું શિક્ષણનો જીવ છું, તો મને એવું લાગે છે કે આ જે પદ્ધતિ, આ શિક્ષા જે છે આપણે બચપણથી ઘરથી આપવામાં આવે તો નાના બાળકો માટે કે સ્કૂલના લેવલથી અથવા તો સરકારે એના વિશે કંઈક કાર્ય કરવું જોઈએ કે જે આપણે 18 વર્ષ નહીં પરંતુ 6 વર્ષથી છોકરાને આપણે આપી શકીએ તો મને એવું લાગે છે કે એનું એક જે પરિણામ છે એ બહુ મોટું આવશે. હા, બહુ સારી વાત છે. આ દિશામાં ખૂબ કામ અહીંયા થયું છે એની થોડી જાણકારી આપું તમને. જે સૌથી પહેલાં નાના બાળકને શિક્ષણ આપવું હોય તો એનો બેસ્ટ સમય જ્યારે માના પેટમાં હોય છે તે છે. તો અહીંયા ઘણા બહેનો આવે છે કે જે પ્રેગ્નન્ટ હોય છે અને સીબી કરી લે છે. પ્રેગ્નન્ટ હોય છે અને સીબી કરી છે તો પોતાની અંદર તો નિર્મળતાના તરંગો પેદા કરે છે. એ નિર્મળતાના તરંગોની અંદર એ બાળકનો ઉછેર થાય છે અને જ્યારે બહાર આવે છે ત્યારે બીજા બાળકો કરતાં એની પ્રતિભા આખી જુદી હોય છે. દુનિયાનું એક અઘરામાં અઘરું કામ બાળ ઉછેર છે. બાળક કાંઈ બોલી તો શકે નહીં, તો એ આ જે બાળક આવે જેને બધા ધમ્મ બેબી એવું કહે છે, એનો ઉછેર બહુ સારો. એ રોતલ હોય નહીં, હસતો તો બધાને આનંદમાં રાખે એવું. તો માના પેટમાં જેને શિક્ષા મળી ગઈ. ત્યાર પછી જ્યારે સ્કૂલમાં જાય છે તે વખતે સ્કૂલની અંદર 10 મિનિટ આ શિક્ષણ મળે એનો ઘણા બધા પ્રયોગ કર્યા. તો સ્કૂલોમાં જઈને કચ્છની એક સ્કૂલમાં ગયા અને બધું સ્કૂલની અંદર આનું જે પહેલું ચરણ છે જે વિદ્યાર્થીઓ કરી શકે આના પાન તે કરી લાગ્યા. એ અવાજ કરતે તેને કહી આવતું તો આખા કચ્છના તે વખતે 75,000 બાળકોને શીખવાડ્યું એક સ્કૂલમાં જઈ કરીને. આ એક આખા દિવસનું શિક્ષણ આના પાન વિશેનું પેપર છે ને એને બધું કર્યું. હવે ત્યાં મારી મુશ્કેલી આવી ગઈ કે રાજ્ય સરકારને કહ્યું કે આટલું અમે કામ કરીએ છીએ તો તમે સ્કૂલમાં કરાવો અને તમારા શિક્ષકોને મોકલો, એને અમે ટ્રેન કરી આપીએ 10 દિવસમાં અને પછી એ લોકો શીખવાડે. પણ ગવર્મેન્ટ એમાં તૈયાર ન થઈ. પછી ગવર્મેન્ટે પરિપત્ર કાઢી આપ્યું કે શિક્ષક તરત પગારે અહીંયા જઈ શકશે એવો પરિપત્ર ગાંધીનગરથી નીકળ્યો. તો જેવું પ્રિન્સિપલ પાસે ગયું તેને પરિપત્ર દબાઈ મૂક્યો, શિક્ષકોની જાણ ન કરે. તો પ્રિન્સિપલને મળ્યા, એ કે તમે તો કહો છો બરાબર છે, તો તમને ખબર છે હું સ્કૂલથી ચલાવું છું, આટલા વિદ્યાર્થીઓ મારી પાસે શિક્ષકો આટલા ઓછા, હું આને ભણાવીશ કેમ આને મોકલીશ? તો એટલે હું શિક્ષકને આની જાણ જ નથી કરતો. એની જાણ તો મને માગણી તો હું ના તો કહી ન શકું. આવી બધી સમસ્યાઓ ઘણી બધી ઊભી થઈ ગઈ. તો આવી રીતે બાળકો માટેનું બહુ સરસ છે. ત્યાર પછી અહીંયા બાળકોને શિક્ષણ આપીએ છીએ. જે કોઈ પણ લઈ આવે એક સ્કૂલના દાખલા તરીકે આ ગામમાં એક પ્રાથમિક સ્કૂલ છે, એક મિડલ સ્કૂલ છે, હાઈસ્કૂલ,
ને એક હાયર સેકન્ડરી, એ બધા જ બાળકો એક દિવસ અહીંયા આવી આના પણ શીખી જાય ને પછી ત્યાં ટીચર પણ અહીંયા કરી ગયા છે, એ લોકો કરાવે. તો બધા ગામોમાં કરાવું છે. આ ગામમાં શા માટે? આ તો અહીંયા બેઠા છીએ વિસ્તૃત. તો આ તમારું જ્યાંથી ખબર જાય ત્યાંથી બધી જગ્યાએ પૂછે કે શિક્ષણની અંદર આનું આમે થવું જોઈએ. બાળક પોતાના મનને વશ કરતાં શીખી જાય, પોતાનો અભ્યાસ સારો થાય, એનું ચારિત્રનું નિર્માણ થાય. એક સરસ દાખલો આપો, જીવન દાખલા આપવું જ કરશે. અમદાવાદની અંદર નરોડા કોઈ વિસ્તારમાં બહુ જ પછાત વિસ્તારનો બહુ જ વરસાદ વિસ્તારની એની સ્કૂલ, અને એની સ્કૂલની અંદર જે પ્રિન્સિપલ હતી તે વિપસના કરી ગઈ હતી, અને વિપસના ખાસા સેવક કર્યા હતા. મને કહે કે અમારી સ્કૂલમાં એવી ખરાબ આદત છે, છોકરાઓ એટલા ઝઘડાનું છે, એવા પછાત વર્ગના છે, અમારા માટે ભણાવવાનું મુશ્કેલી છે ને કઢિયા અને ઝઘડામાંથી બહાર આવવાનું મોટા ભાગનો અમારો સમય જાય. આમાં અમે શું કરીએ? સ્કૂલમાં ગયા, અમે ત્યાં શીખવ્યું આખું આનાપાનનું, અને કંઈક હવે તારે સવાર સાંજ 10 મિનિટ એને કરાવજે અને પછી મને કહેજે. અને એ બેને પોતે તો વિદુષી હતી અને એવું એવી સાધના કરાવવા લાગી. 3 મહિના પછી એને મને પત્ર આવે છે કે તમે આ શું જાતું કરી ગયા? કેમ? અમારે ત્યાં તો વિશેષ દરેક છોકરા જે દાદરા ઉતરતા હોય ને તો ઝઘડા કરતા ઉઠે, એકબીજાને કપડાં પાડી નાખે, રૂડા કરીને. હવે તો એ બધું ભૂતકાળનું બની ગયું. આટલું સરસ અભ્યાસ કરવા મળી પડ્યા, ત્યાં થયું શું? એમાં છોકરાઓનો વાંક ના હોય તો કોઈ ત્યાંની વિદ્યા પહોંચાડે તો બધું સારું થઈ જાય. એક વખત જયપુરમાં બાળકોને શીખવા ગયા, એરિસ્ટોક્રેટિકની સ્કૂલ, બહુ જ મોટા. જે કરીને અહીંયા આવ્યો અને ત્યાર પછી 15 દિવસ પછી એના બાપનું, જે બાળક બેઠું હતું એના બાપનો આવે, બહુ પૈસાદાર કુટુંબ, કે આજે હું પત્રમાં જે તમને લખવાનું છું તે તમે માનશો નહીં તો એ સચ્ચાઈ છે. શું? કે મારો છોકરો તમારી પાસેથી આ શીખી ગયો, તે પહેલાં એટલો ઉદ્ધત હતો, એ બહારથી આવે ને તો રાડા કરતો આવે અને પહેલાં બેસે ને ચપ્પલ ઉતારે, એકને ત્યાં ફેંકે ને બીજાને ત્યાં ફેંકે, અને ઘરમાં કાંઈ ને કંઈ જળ જાય કરે. તો આ છોકરો આ શીખીને આવી ગયો તો નિરાંતે બેસી જળા ઉધારે છે, હવે રાડા નહીં કરતો, બધું શાંતિ. તમે કર્યું શું? આ વિદ્યા આપણે એક એક બાળક પાસે પહોંચાડવી છે. એમાં બાળકનો કોઈ દોષ નથી. આ શિક્ષણ આપણું કામ છે, તો શિક્ષણમાં આ વિદ્યા આમે જ થવી જોઈએ. અને એ કામ સરકારનું છે, એ તો બહુ સારું થાય. મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એક સરસ નિયમ કર્યો કે અમારી બધી સ્કૂલોમાં તમે જઈને શીખી આવો. કેટલી સ્કૂલો? આટલા લાખ સ્કૂલો, કેટલા બાળકો, આટલા કરોડ બાળકો બધાને શીખી આવો. એ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો આપણે ગુજરાતની અંદર પણ, આખા ભારતમાં પણ, આખા બાળકને જો આ વિદ્યા શરૂઆતથી મળી જાય તો કેટલું સારું છે. આવા તો કેટલા ઉદાહરણો હું તમને આપી શકું કે જેનાથી લાભ થાય છે. આવો તમારો કંઈ પ્રશ્ન હતો ને બાળકો માટેનો? જી, એ જ હતો. હું ટીચર છું અને ગૌતમભાઈ સાથે અમે અંજારમાં કમસે કમ 5 થી 7 સ્કૂલોમાં એવી રીતે વિઝિટ કરી, અને ત્યાં 2-2 કલાક, કોઈ સ્કૂલમાં 4 કલાક એવી રીતે આનાપાનનું કરાવ્યું છે. અને એ પણ સર્ક્યુલર જે છે ગવર્મેન્ટનું, એ પણ તમારી સાચી વાત છે, ઘણા પ્રિન્સિપાલોને હાઈ કરી રાખી પણ દે છે. અને ગુજરાતમાં મને લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ એવો પરિપત્ર છે. પોલીસ ડિપાર્ટમેન્ટ છે તો અહીંયા પોલીસ જ્યાં રહે છે ત્યાં જઈને શીખવી આવે છે, અને જે લોકોને વધુ રજા મળે છે તે ત્યાં રજાની મુશ્કેલી હોય છે કે આ ડ્યુટીને તે ડ્યુટી કરીને. તો પરિપત્ર જે વાત સાચી છે એનો ઉપયોગ એટલો બધો નથી થતો. એટલી જાગૃતિ તો આવી, પરિપત્ર તો બહાર કાઢી નથી. છેલ્લે અમારું જે ન્યૂઝપેપર છે કચ્છ શ્વેત, અને કાલે પરમ દિવસે દિવાળીનું નવું વર્ષ, તો આપના એ સંદર્ભે જે આશીર્વાદ, શુભેચ્છાઓ. બસ આ સંદેશો લોકો પાસે જાય ને લોકો આ વિદ્યા, ભારતની મુક્ત વિદ્યા જે આખા વિશ્વમાં ફેલાય તેનો બધો લાભ લે. જે વખતે આ વિદ્યાનો ઘરે ઘરે અભ્યાસ થતો હતો તે વખતે કહે છે કે માનવ જાતિનો, તો ભારતનો નહીં, માનવ જાતિનો
ઇતિહાસનો એ સુવર્ણકાળ હતો. એનું અર્થ શું થયું કે લોકો એટલા સુખ શાંતિથી રહેતા હતા અને ધંધો દાખો એટલો બધો આપણું મન પ્રાચીન એકદમ નિર્મળ આટલું એકાગ્ર કે લોકોના ઘરે સોના ચાંદીની પાંટો હતી. એટલે ગરીબાઈ પણ ન હતી, આટલી પ્રોસ્પેરિટી હતી અને સાથે આટલી બધી શાંતિ હતી. કારણ કે ઘરે ઘરે એ 500 વર્ષ સુધી અને ત્યાર પછી વિષય ભૂલાઈ ગઈ, નીકળી ગયું. તો આનું પ્રમાણ દુનિયાના જે મોટા મોટા ઇતિહાસકારો છે, જેને આખી દુનિયાનો ઇતિહાસો લખ્યા, એના નામે તમને કહું, આર્નોલ્ડ ટોયનબી છે, એચ.જી. વેલ્સ છે વગેરે, એમાં આપણે જવાહરલાલ નહેરુ મોટા ઇતિહાસકારો, એ બધા એકે બાજુ થયું કે માનવ જાતિનો ઇતિહાસનો સુવર્ણકાળ એ ભારતનો 500 વર્ષનો ઇતિહાસ છે કે જે વખતે ઘરે ઘરે લોકો વિપસના કરતા હતા ને આટલી સુખ શાંતિ ને આટલી સમૃદ્ધિ હતી. બહુ સરસ.